કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ નમકીન રેસીપી અને બધા જ તહેવારોમાં પણ બને છે અને આપણે દિવાળીમાં તો દરેકના ઘરોમાં બનતી આ રેસીપી છે અને એકદમ સરળ રીતથી અને ટ્રીપ્સ સાથે આ રેસીપી મેં બનાવી છે કે તમે આસાનીથી એકદમ સરળ રીતથી એ બનાવી શકશો. આપણે એના માટે 1 કિલો જે ચણાનો લોટ લીધેલું છે તેને આપણે બરાબર ચાળી લઈશું અને મેં 1 લીટર પાણી લીધું છે. હવે આપણે પાણી છે એ થોડું થોડું જ એડ કરવાનું છે. જરૂરિયાત મુજબ પાણી લઈ અને આપણે લોટને મિક્સ કરી લઈશું. આ લોટમાં આપણે કોઈ પણ મસાલા કરવાના નથી. આવી રીતે આપણે પાણી મિક્સ કરવાનું અને ચણાના લોટને બરાબર પાણીમાં મિક્સ કરી લેવાનું છે. આજે મેં 1 કિલો લોટમાં 800 મિલી પાણીની જરૂરિયાત પડી હતી કે મેં 1 લીટર પાણી લીધું હતું પણ અંદર 200 મિલી પાણી આપણે વધ્યું છે અને આપણે આ રીતનું આપણે પલાળવાનું છે. હવે આપણે એક બાઉલ લઈશું. આ બાઉલમાં આપણે થોડો ચણાનો લોટ લઈશું. જેટલું આપણા મશીનમાં ભરાય એ ટાઈપ આપણે લોટ લેવાનો છે અને જેટલી સેવ કરવી હોય એટલો લોટ આપણે લેવાનો છે. હવે આપણે આવી રીતે લોટ લઈ અને પછી અંદર મસાલા કરીશું. હવે આપણે અંદર કોર્નફ્લોર એડ કરીશું. કોર્નફ્લોર આપણે 2 ચમચી એડ કરવાનો છે. આની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. હળદર આપણે થોડી એડ કરવાની છે કે જેનાથી કલર સારો આવે. હવે આપણે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. અંદર આપણે 2 ચમચી તેલ એડ કરીશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ જે લિક્વિડ છે આ ટાઈપનું બનાવવાનું છે કે જેને આપણે ચમચીથી આવી રીતે ધાર કરીએ તો એના ટુકડા પડે એ રીતે આપણે બનાવવાનું છે. તો જ આપણે મશીનમાં સારી રીતે સેવ પડશે. હવે આપણે આ જે મશીન છે તેમાં આપણે તેલ લગાવી લઈશું અને આ લોટ ભરી લઈશું. હવે આપણે આવી રીતે તેલ મીડિયમ ગરમ કરી અને સેવ કરી લેવાની છે. આવી રીતે આપણે સેવને પાડવાની અને આપણે તરત જ એને પલટાવી લેવાની છે. ઝીણી સેવને બનતા વાર નથી લાગતી એટલે આપણે ફટાફટ એને કાઢી લેવાની છે અને તેલ આપણે મીડિયમ ગરમ હોવું જોઈએ. ફરી આપણે એક બાઉલમાં લોટ લઈશું. આ લોટમાં આપણે દરેક વખતે લઈ અને મસાલા અલગ જ કરવાના છે. આના અંદર કોઈ પણ મસાલો કરેલો નથી આપણે. હવે આપણે આમાં ગરમ તેલ એડ કરવાનું છે. આમાં આપણે 1 ચમચી તેલ ગરમ એડ કર્યું અને હવે મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે સોડા એડ કરીશું. સોડા આપણે અડધી ચમચીથી પણ થોડા એડ કરવાના છે અને બરાબર મિક્સ કરી લઈશું. આ આપણે પાપડી બનાવીશું. આવી રીતે આપણે તેલમાં મીડિયમ તેલમાં આવી રીતે પાપડી પાડી લેવાની છે. આ પાપડી પણ એકદમ સરસ થાય છે. એનો જે ટેસ્ટ બજારમાં મળતી પાપડી જેવો જ બને છે અને એવી જ પોચી પાપડી બને છે. જો તમે લોટ બરાબર પલાળશો તો આ રેસીપી એકદમ સરસ બનશે. ઝીણી સેવ કરતાં આને બનતા થોડી વાર લાગે છે તો આપણે આવી રીતે પલટાવીને એને બરાબર તળી લેવાની. બધી જ સેવમાં અને બધા ગાંઠિયામાં બધામાં જે મસાલા છે મેં અલગ અલગ કરેલા છે તો એ રીતે તમારે એ ટ્રીપ્સ સાથે તમારે બનાવવાનું તો એકદમ સરસ બનશે.
આ પાપડી પણ આપણે તૈયાર થઈ ગઈ છે. ફરી આપણે એક બાઉલમાં લોટ લઈશું. આમાં આપણે તેલ લઈશું. આમાં મેં ઠંડુ તેલ લીધેલું છે કે જે ગરમ નથી કરેલું. હવે આપણે પાપડ ખાર એડ કરીશું. અડધી ચમચી આપણે પાપડ ખાર લેવાનો છે અને અજમો લઈશું અંદર. આવી રીતે મસળીને આપણે અજમો એડ કરવાનો અને મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરીશું. આવી રીતે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે 5 મિનિટ સુધી આ જે લોટ છે એને બરાબર મિક્સ કરવાનો છે. હવે આપણે ગાંઠિયાની જાળી ભરાવી લઈશું અને ગાંઠિયા આપણે આવી રીતે પાડવાના છે કે જે ઉપરના જે આટા છે એ આપણે થોડા ફેરવીને કરવાના, એટલે આવી રીતે ટુકડા પડશે કે એને આડા અને સીધા ફેરવવાના ઉપરના આટા. તો જે ગાંઠિયા છે આવી રીતે પડશે અને આ ગાંઠિયા પણ એકદમ સરસ બને છે. આના અંદર આપણે હિંગ પણ એડ કરી શકીએ છીએ, પણ મેં હિંગ એડ નથી કરી. હિંગથી પણ આનો ટેસ્ટ સારો આવે છે. હવે આપણે આવી રીતે ગાંઠિયા પણ બની ગયા છે. અને તેલ જ્યારે પણ તમે સેવ કે ગમે તે બનાવો તો એને ગરમ કરવાનું, જે કે એકદમ ઠંડુ પણ ના હોવું જોઈએ ને એકદમ ગરમ પણ ના હોવું જોઈએ. મીડિયમ તેલ ગરમ કરવાનું. હવે આપણે આના અંદર હળદર, મરચું, મીઠું અને તેલ એડ કરીને આપણે તીખી સેવ બનાવીશું. બરાબર મસાલા એડ કરી અને મિક્સ કરી લેવાનું. આ તીખી સેવ પણ એકદમ સરસ બને છે. અને જ્યારે આવી રીતે મિક્સ કરો ત્યારે બરાબર લોટને મિક્સ કરવાનું. અને આમ પણ આપણે લોટને પલાળીને રાખ્યો છે એટલે એકદમ સરસ બને છે. હવે આપણે સેવની જાળી ભરાવી લેવાની. આ સેવ પણ એકદમ સરસ બને છે. આને પણ તમે સબ્જીમાં પણ ઉપયોગ કરી શકો છો. કોઈ પણ ડુંગળીની કે એવું કોઈ શાક બનાવો તો આ સેવ તમે એડ કરી શકો છો. અને છેલ્લે આપણે બધી જ સેવનું ચવાણું બનાવીશું. એક ચવાણું મીઠું બનાવીશું અને એક તીખું ચવાણું બનાવીશું. આવી રીતે આપણે આ સેવને કાઢી લઈશું. આ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ જે લોટ વધ્યો છે તેના અંદર પાણી એડ કરી અને મસાલા કરીશું. મરચું, હળદર અને મીઠું એડ કરીશું. આની આપણે બૂંદી પાડી લઈશું. જે આપણા મશીનમાં કે ગમે તે જે લોટ ચોંટ્યો એ બધું જ આપણે છેલ્લે આવી રીતે મિક્સ કરી લેવાનું અને બૂંદી કરી લેવાની આને. હવે આપણે જે છીણીની મદદથી આપણે બૂંદી કરી લઈશું. આ છીણીથી એકદમ બૂંદી સરસ બને છે. તો છીણીમાં જ આપણે આ બૂંદી બનાવી લેવાની. આ જે આપણે છેલ્લે ચવાણું બનાવીશું તેના અંદર આ બૂંદી કામ આવશે. અને મેં બધી જ ટિપ્સ સાથે આ રેસીપી બનાવી છે, તો તમે બનાવવામાં પણ આસાન છે અને એકદમ સરસ બને છે. અને એક જ વખત લોટ પલાળીને આ બધી જ વસ્તુ બની જાય છે. આવી રીતે ઝીણી સેવ, ગાંઠિયા, પાપડી, બૂંદી અને તીખી સેવ આપણે આ બધું જ બનાવી લીધું. હવે આપણે આ જે મકાઈના પૌવા છે એ તળી લઈશું કે આપણે ચવાણું બનાવવાનું છે. તો આવી રીતે આપણે મકાઈના પૌવા તળી લેવાના છે. હવે આપણે જે પૌવા છે પૌવાને તળી લઈશું. જે નાયલોન પૌવા આવે છે તેને આપણે તળી લઈશું. હવે આપણે આ જે મગફળીના દાણા છે તેને પણ તળી લઈશું. આવી રીતે આપણે ચારામાં મૂકીને તળી લેવાના.
હવે આપણે જે મીઠી લીમડીના પાન છે તેને પણ તળી લઈશું. હવે આપણે આ જે મીઠી લીમડીના પાન છે તે પણ આવી રીતે તળી લેવાના છે. આવી રીતે આપણે બધું જ તળીને તૈયાર કરી લેવાનું, કેમ કે આપણે ચવાણું બનાવીશું અને 2 જાતનું બનાવીશું. હવે આપણે આમાં થોડું તેલ લેવાનું છે, તેમાં આપણે રાઈ એડ કરીશું. અને થોડી હિંગ એડ કરીશું. અને આપણે હળદર પાવડર એડ કરીશું. આને આપણે એકદમ ધીમા તાપથી જ કરવાનું છે. હવે અંદર મમરા એડ કરીશું. એક આપણે મમરાનું ચવાણું બનાવીશું. અને આવી રીતે બરાબર આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે મીઠું જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું, કે જે સ્વાદ પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે જ મીઠું એડ કરવાનું. હવે જે આપણે મીઠી લીમડીના પાન છે એ એડ કરવાના, મગફળીના દાણા એડ કરવાના. પછી આપણે જે આ પૌવા છે તે એડ કરવાના. હવે આપણે જે બુંદી બનાવી હતી એ એડ કરવાની અંદર. અને આ જે ઝીણી સેવ છે એ એડ કરવાની અંદર. હવે આપણે જે તીખી સેવ એડ કરવાની અંદર. આવી રીતે આપણે હાથથી બરાબર મિક્સ કરી લેવાનું. હવે આ જે ગાંઠિયા છે એ આપણે એડ કરીશું અંદર. અને આ જે આપણે મકાઈ પૌવા છે તે પણ આપણે એડ કરીશું અંદર. આવી રીતે મકાઈ પૌવાને પણ થોડુંક હાથથી આપણે થોડા નાના ટુકડા કરી લેવાના. હવે આપણે અંદર સાકર એડ કરીશું. જે ખાંડ છે તેને આપણે દળેલી છે, અને આમચૂર પાવડર અને વરિયાળી. આવી રીતે મીઠું, સાકર, વરિયાળી અને આમચૂર પાવડરને મિક્સ કરી લેવાનું. હવે આપણે મકાઈ પૌવા લઈશું બીજી ડીશમાં. આજે આપણે બીજું ચવાણું બનાવીશું, કે જેમાં આપણે મમરા એડ નથી કરવાના. આ જે મકાઈ પૌવા છે થોડા મોટા છે, તો આપણે એને થોડો ટુકડા કરી લેવાના. અને મગફળીના દાણા એડ કરવાના. અને મીઠી લીમડીના પાન. અને આ જે આપણે પૌવા છે તે એડ કરવાના. અને ગાંઠિયા જે બનાવ્યા તે એડ કરવાના. અને આ ઝીણી સેવ છે તેને પણ આપણે એડ કરીશું. અને આ જે તીખી સેવ છે તેને પણ આપણે એડ કરી લઈશું. અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આ જે આપણે બુંદી છે તે પણ આપણે એડ કરી. હવે આ જે પાપડી છે તે એડ કરવાની. આવી રીતે પાપડીના પણ આપણે ટુકડા કરી લઈશું. અને આપણે આના અંદર પણ આપણે ખાંડ એડ કરીશું. અને આમચૂર પાવડર, વરિયાળી અને મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરીશું. અને આવી રીતે આપણે આને પણ મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે જો મોડું કાઢવું હોય તો કાઢી લેવાનું, અને પછી મરચું એડ કરવાનું. અમે એવી રીતે છેલ્લે મરચું એડ કરીએ છીએ. એટલે હવે આ બંનેના અંદર મરચું એડ કરી દઈશું.
તો આવી જ રીતે આપણે કોઈ પણ તહેવાર હોય કે એમને પણ આપણે આ નાસ્તા બનાવી શકીએ છીએ અને દિવાળીમાં તો લગભગ બધાના ઘરે બનતી જ હોય છે આ રેસીપી. તો તમને આ રેસીપી મારી કેવી લાગી, કયા ગામથી જોવો છો તે પણ તમે જરૂરથી લખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.